વંદન કરે છે સાહેબ। એક દી, બે દી, ત્રણ દી, પાંચ દી, 8 દી, 25 દી આવું આવ્યું સાહેબ। એક દિવસ કલાકારને મનોમન વિચાર આવ્યો કે હું જ્યારે જ્યારે નાલ વગાડું, જ્યારે જ્યારે ઢોલક વગાડું, ત્યારે બકરીનું બચ્ચું છે એ મારી પાસે આવી અહીંયા બેહી અને હૈયાફાટ વંદન કરે છે ને, તો મારે એનું કારણ જાણવું છે। ટૂંકમાં વાત કરું તો કલાકાર છે પોતાની મસ્તીમાં નાલ વગાડે છે, બકરીનું બચ્ચું આવી એની પાસે બેહી અને હૈયાફાટ વંદન કરે છે। પણ એક દિવસની વાત છે સાહેબ, કલાકારે પોતાની નાલ વગાડતા વગાડતા નાલ અચાનક બંધ કરી દીધી। એ બકરીનું બચ્ચું બેઠું, એને પૂછ્યું કે મેં તો એવું સાંભળ્યું છે કે જે ગાય હોય, દોતરી હોય, એને સંગીતની સાથે પ્રેમ હોય, લગાવ હોય। અરે કદાચ હરણનું બચ્ચું હોય તો એને સંગીત પ્રિય હોય, પણ તું તો બકરીનું બચ્ચું શું, તારે સંગીતને શું લેવા દેવા છે? ત્યારે બકરીનું બચ્ચું કલાકારને બહુ સારો જવાબ આપે છે કે તારી કલા એટલે મારે કઈ લેવા દેવા નથી, તારી કલામાં મને કઈ ખબર એ નથી પડતી, પણ તું જ્યારે જ્યારે નાલ વગાડેસ, ઢોલક વગાડેસ, ત્યારે અહીંયાથી આવી અહીંયા બેહી અને હૈયાફાટ વંદન કરું છું ને, તો એનું કારણ ખાલી એટલું છે કે તારા ઢોલકના જે બે બાજુના પડ છે ને, એ મારી માના ચામડાના બનાવેલા છે ભલામણ, એટલા માટે થાય તારી પાસે આવી અહીંયા બેહી અને હૈયાફાટ વંદન કરું છું। મારો કહેવાનો ભાવ ઈ છે સાહેબ, જો એક બકરીના બચ્ચાને પોતાની વાની બેઠા એટલી કર્યો, તો અહીંયા તો મારો ને તમારો બાપ બેઠો છે સાહેબ, સત્યાપીર દાદા બેઠા છે, એના છોરુના હૈયાની માલિપા કેટલી હાવ હોય છે, કેટલી હાવ હોય છે। એ દાદાના સાનિધ્યમાં બેઠા છે ત્યારે કૌશલ્યાના લાલ, લક્ષ્મણના જયેશ, વિશ્વામિત્રના યજ્ઞ સંરક્ષક, વશિષ્ઠજીના શિષ્ય, કૈકેયીના વચનપાલક, વનવાસના સ્વીકારક, મારીચના સહાયક, શબરીના પ્રભુ, સુગ્રીવના મિત્ર, વાલીના મોક્ષદાતા, વિભીષણના આશ્રયદાતા, રામસેતુના પ્રણેતા, લંકાના વિજયી, અયોધ્યાના નાથ, મર્યાદા પુરુષોત્તમ, લવકુશના પિતા અને હનુમાનજી મહારાજના સ્વામી ભગવાન શ્રી રામને યાદ કરવા છે ત્યારે ઉસ્તાદ